વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 9 ફિઝિક્સ, એમાં ટાઇટલ છે ચેપ્ટરનું પ્રકાશીય કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ. આ ચેપ્ટરની અંદર આપણે આ વિડિયો લેક્ચરની અંદર ઉદાહરણના દાખલા ભણવાના છે. પણ ઉદાહરણના દાખલા ભણતા પહેલા આપણે એના જે સમીકરણ આવે છે ચેપ્ટર 9 ની અંદર, જે કોઈ સમીકરણ આવે છે જે આપણે દાખલા ગણવામાં, એમસીક્યુ ગણવામાં, એટલે બોર્ડ લેવલના એમસીક્યુ ગણવામાં, કોમ્પિટિટિવ લેવલના નહીં, બરાબર, બોર્ડ લેવલના એમસીક્યુ ગણવામાં, એ બધી જગ્યાએ આ સમીકરણ આપણે ઉપયોગમાં આવશે. બરાબર છે. તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે પરાવર્તનની ઘટના ભણ્યા હતા, બરાબર, એટલે કે એમાં અરીસા વિશેનો અભ્યાસ આવશે. અરીસાની અંદર વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ એટલે કે r બરાબર 2f આવશે. બરાબર, r ને વક્રતા ત્રિજ્યા કહેવાશે અને f ને કેન્દ્ર લંબાઈ કહેવાશે. આ જે સૂત્ર છે r બરાબર 2f એ માત્ર અરીસા માટે જ લાગુ પડે છે. બરાબર, પછી એમાં આગળ આવશે અરીસાનું સૂત્ર. બરાબર, અરીસાનું સૂત્ર બોલો શું આવે? તો અરીસાનું સૂત્ર આવશે 1/v પ્લસ 1/u બરાબર 1/f. આ અરીસાનું સૂત્ર છે. બરાબર છે, જેમાં f એ કેન્દ્ર લંબાઈ દર્શાવે છે, u એ વસ્તુ અંતર દર્શાવે છે અને v એ પ્રતિબિંબ અંતર દર્શાવે છે. બરાબર, ત્યાર પછી આગળ આવશે હવે અરીસાની મોટવણી. બરાબર, તો એમાં મોટવણીનું સૂત્ર છે m બરાબર h/h. શું આવશે? m બરાબર, તો m બરાબર આવશે h'/h. વ્યાખ્યા ઉપરથી આ સૂત્ર આવે, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. આ ઉપરાંત આપણે થિયરીની અંદર મોટવણીનું સૂત્ર મેળવેલું છે m બરાબર અરીસા માટે -v/u, જ્યાં v એટલે પ્રતિબિંબ અંતર અને u એટલે વસ્તુ અંતર. બરાબર, પછી આપણે જે યાદ રાખવાની બાબત છે એમાં જો માનાંકમાં m ગ્રેટર ધેન 1 હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે. પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળશે. બરાબર, પછી જો માનાંકમાં m બરાબર 1 હોય તો આનો મતલબ એમ થાય કે પ્રતિબિંબ વસ્તુ જેટલું મળશે. બરાબર છે, અને માનાંકમાં m લેસ ધેન 1 હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું મળશે. બરાબર, માનાંકમાં m લેસ ધેન 1 હોય તો પ્રતિબિંબ છે ને એ વસ્તુ કરતા નાનું મળશે. બરાબર છે. હવે એમાં બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, જો m આપણને ધન મળે તો એનો મતલબ એમ થાય કે પ્રતિબિંબ છે ને ચત્તુ મળે છે, અને ચત્તુ પ્રતિબિંબ હંમેશા આભાસી હશે. અને જો m આપણને ઋણ મળે તો યાદ રાખવાનું કે પ્રતિબિંબ ઉલટું હશે, અને ઉલટું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય છે. બરાબર છે. આટલી વસ્તુઓ આપણે અરીસા માટે યાદ રાખવાની છે. બરાબર, પછી આ ઉપરાંત આપણે સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની છે. સંજ્ઞા પદ્ધતિની અંદર પહેલું આવશે બધા જ અંતર ક્યાંથી માપવાના, તો એમાં આવશે બધા જ અંતર ધ્રુવ P થી માપવામાં આવે છે. બધા જ અંતર ધ્રુવ P થી માપવામાં આવે છે.
પછી એમાં આવશે આપાત કિરણની દિશામાંના અંતર. આપાત કિરણની દિશામાંના અંતર ધન લેવામાં આવે છે, જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતર ઋણ લેવામાં આવે છે. બધા જ અંતર ધ્રુવ પીની સાપેક્ષમાં માપવામાં આવે છે. આપાત કિરણની દિશામાંના અંતર ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતર ઋણ લેવામાં આવે છે. પછી આવશે ત્રીજું, મુખ્ય અક્ષથી ઉપર તરફના લંબ અંતર એ ધન ગણવામાં આવે છે, જ્યારે મુખ્ય અક્ષથી નીચે તરફના લંબ અંતર ઋણ ગણવામાં આવે છે. બરાબર. એટલે આ આપણે પરાવર્તન વિશેની થોડી માહિતી મેળવી, એટલે કે એના સમીકરણો જોયા આપણે, જે આપણે દાખલાઓની અંદર અને બોર્ડ લેવલના MCQની અંદર કામમાં આવશે. હવે આગળ આવશે વક્રીભવન. બરાબર. વક્રીભવનની અંદર સૌથી અગત્યનો નિયમ એટલે કે સ્નેલનો નિયમ. બરાબર. તો એમાં સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ આવશે N1 sin I બરાબર N2 sin R. બરાબર. આમાં N1 એટલે પહેલા માધ્યમનો વક્રીભવનાંક અને I એટલે આવશે આપાત કોણ અને R એટલે આવશે વક્રીભૂત કોણ. N1 એટલે પહેલા માધ્યમનો વક્રીભવનાંક અને N2 એટલે બીજા માધ્યમનો વક્રીભવનાંક આવશે. I એટલે આપાત કોણ થશે અને R એટલે વક્રીભૂત કોણ થશે. ક્લિયર થઈ ગયું અહીં સુધી? બરાબર છે. અથવા તો આ સ્નેલનો નિયમ છે ને આવી રીતે પણ લખાય. એને આપણે આ રીતે પણ લખી શકીએ, sin I છેદમાં આવશે sin R બરાબર આવશે N21. બરાબર છે. અથવા તો આપણે સ્નેલના નિયમને જે વ્યાપક સ્વરૂપ છે એને ઘણી વખત આવી રીતે પણ લખાય છે, sin થીટા બરાબર અચળ. બરાબર. n sin થીટા બરાબર અચળ. આને પણ સ્નેલના નિયમનું જ સ્વરૂપ કહેવાય. બરાબર. પછી વક્રીભવનની અંદર બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. વક્રીભવનાંક n બરાબર આવશે C/V. આ વક્રીભવનાંક શોધવાનું સૂત્ર છે, જ્યાં C એટલે પ્રકાશનો વેગ આવશે અને V એટલે આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ આવશે. C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ આવશે અને V એટલે આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ આવશે. બરાબર. ત્યાર પછી આગળ વક્રીભવનાંક n છે ને એ પરિમાણ રહિત છે. બરાબર. વક્રીભવનાંક n એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જેની તરંગ લંબાઈ ઓછી એના માટે વક્રીભવનાંક વધારે હશે. બરાબર. એટલે આ વસ્તુઓ આપણે યાદ રાખવાની છે. બરાબર. ચલો ત્યાર પછી આગળ આવશે હવે એક વક્રીભવનકારક સપાટી માટેનું સૂત્ર. બરાબર. એના પહેલા આપણે આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનું સૂત્ર. આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર HI/HO બરાબર આવશે N પાતળું
છેદમાં આવશે n ઘટ HI/HO બરાબર n પાતળું છેદમાં આવશે n ઘટ બરાબર. આની અંદર આ એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે અવલોકનકાર જે માધ્યમમાં હોય એ માધ્યમનો વક્રીભવનાંક અંશમાં આવે અને બીજો વક્રીભવનાંક છેદમાં આવે. આપણે અહીં જે HI/HO નું સૂત્ર લખેલું છે ને એમાં અવલોકનકાર છે એ પાતળા માધ્યમમાં છે, પરિણામે n પાતળું n ઘટ એવું સૂત્ર આવે. ધારો કે અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય તો HI/HO બરાબર સૂત્ર આવે n ઘટ છેદમાં n પાતળું બરાબર. એટલે આ યાદ રાખવાનું, અવલોકનકાર જે માધ્યમમાં હોય તે માધ્યમનો વક્રીભવનાંક અંશમાં આવે અને બીજો વક્રીભવનાંક છેદમાં બરાબર. વિદ્યાર્થી મિત્રો ચલો હવે આગળ આવશે એક વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન. એક વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન. તો એક વક્રીભવનકારક સપાટી માટે સમીકરણ આવશે -n1/u પ્લસ n2/v બરાબર આવશે n2 - n1/r. જ્યાં n1 એટલે જે માધ્યમમાં વસ્તુ રહેલી છે એ માધ્યમનો વક્રીભવનાંક. નોર્મલી n1 એટલે પાતળા માધ્યમનો વક્રીભવનાંક આવે બરાબર. n2 એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક આવે. અહીં વસ્તુ છે ને એ પાતળા માધ્યમમાં રહેલી છે. n2 એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક આવે. પછી u એટલે વસ્તુ અંતર આવશે, v એટલે પ્રતિબિંબ અંતર આવશે અને r એટલે વક્રતા ત્રિજ્યા આવશે બરાબર. હવે એનાથી ઊંધું માની લઈએ. ઊંધું એટલે કે ધારો કે વસ્તુ એ ઘટ માધ્યમમાં રહેલી છે. વસ્તુ એ ઘટ માધ્યમમાં રહેલી છે. જો વસ્તુ ઘટ માધ્યમમાં રહેલી હોય તો ઉપરનું જે સમીકરણ છે એની અંદર n1 અને n2 ના સ્થાન બદલી નાખવાના. એટલે કે સમીકરણ આવશે n2/u. n1 અને n2 ના સ્થાન બદલીને બાકી આખું સમીકરણ તમારે એમના એમ જ લખવાનું થશે. એટલે આવશે n2/u પ્લસ n1/v બરાબર n1 - n2/r. n1 n2 ના સ્થાન બદલીને આપણે સમીકરણ ફરીથી લખવાનું થશે બરાબર છે. ચલો ત્યાર પછી હવે આગળ આવશે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બરાબર છે. આ ચેપ્ટરનું એક મોસ્ટ IMP સમીકરણ એટલે કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બરાબર છે. ચલો લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું સૂત્ર આવશે 1/f બરાબર n2 - n1/n1 કૌંસમાં આવશે 1/r1 - 1/r2 અથવા તો એને આવી રીતે પણ લખાય 1/f બરાબર n21 - 1 છેદમાં આવશે 1/r1 - 1/r2 બરાબર. જે જગ્યાએ આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લાગુ પાડવાનું થાય એમાં યાદ રાખવાનું, લેન્સને બે વક્રીભવનકારક સપાટી હશે. એમાં એક વક્રીભવનકારક સપાટીની વક્રતા ત્રિજ્યા r1 જ્યારે બીજી સપાટી માટે વક્રતા ત્રિજ્યા r2. એકની વક્રતા ત્રિજ્યા તમારે ધન લેવાની. આપણે નોર્મલી r1 ની કિંમત સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ધન ગણીશું, જ્યારે r2 ની કિંમત સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ઋણ લેવામાં આવે છે બરાબર. ચલો ત્યાર પછી આગળ આવશે હવે એમાં લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર એટલે
1/v માઇનસ 1/u બરાબર 1/f. પછી લેન્સ માટે મોટવણીનું સૂત્ર, તો લેન્સ માટે મોટવણીનું સૂત્ર આવશે m બરાબર v/u. પછી મોટવણીની અંદર અલગ અલગ કઈ કિંમત આવે એ હમણાં આપણે આગળ ઉપર ભણી ગયા. એમાં માનાંકમાં m ગ્રેટર ધેન 1 એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું, માનાંકમાં m બરાબર 1 એટલે પ્રતિબિંબ વસ્તુ જેટલું, માનાંકમાં m લેસ ધેન 1 એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું. જો m ની કિંમત આપણને ધન મળે તો m ની કિંમત આપણને ધન મળે બરાબર તો પ્રતિબિંબ ચત્તુ, અને જો m ની કિંમત આપણને ઋણ મળે તો પ્રતિબિંબ આપણને ઉલટું મળે છે બરાબર. ચલો હવે આગળ આવશે લેન્સનો પાવર બરાબર. લેન્સનો પાવર, માણસને પણ પાવર હોય એવી રીતે લેન્સનો પાવર, તો લેન્સનો પાવર P બરાબર સૂત્ર આવે 1/f, એટલે કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. એનો SI એકમ આવશે ડાયોપ્ટર અથવા તો બીજો એકમ આવશે મીટર ઇનવર્સ બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. બહિર્ગોળ લેન્સ માટે પાવર ધન મળે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ માટે પાવર ઋણ મળે છે બરાબર. પછી આગળ આવશે એમાં બે પાતળા લેન્સનું સંયોજન, સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સનું સંયોજન. ચલો, સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સનું સંયોજન, એના માટેનું સૂત્ર છે કેન્દ્ર લંબાઈ માટે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 બરાબર. એનું વ્યાપક સમીકરણ લખવું હોય તો આ પદ કેટલી વખત લખવાનું? n વખત. એટલે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્લસ અપ ટુ છેલ્લે આવશે 1/fn. ચલો ત્યાર પછી આગળ હવે પાવરનું સૂત્ર આવશે. બે લેન્સ માટે પાવર આવશે P બરાબર P1 પ્લસ P2. એનું વ્યાપક સમીકરણ એટલે કે કુલ n લેન્સ નું સંયોજન આપેલ હોય એટલે P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ અપ ટુ છેલ્લે આવશે Pn. ત્યાર પછી આગળ આવશે એમાં મોટવણી, તો મોટવણી m બરાબર બે લેન્સ માટે સૂત્ર આવશે m1 ગુણ્યા m2. હવે મોટવણીનું સમીકરણ m બરાબર m1 ગુણ્યા m2 ગુણ્યા m3 ગુણ્યા અપ ટુ બરાબર. એટલે આ મોટવણીનું સૂત્ર આપણને મળ્યું બરાબર. એટલે આ થિયરી છે સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. ચલો ત્યાર પછી આગળ હવે થિયરી આવશે પ્રિઝમ વાળી બરાબર. એટલે આમાં આવશે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો. તો પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવનમાં એક મોસ્ટ IMP સમીકરણ I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. જ્યાં I એટલે આપાત કોણ આવશે, E એટલે નિર્ગમન કોણ આવશે, A એટલે પ્રિઝમ કોણ આવશે. A બરાબર લખાય R1 પ્લસ R2 અને ડેલ્ટા એટલે કે વિચલન કોણ આવશે બરાબર. પછી આમાં બીજું એક સમીકરણ N2/N1 બરાબર. આ સૂત્રનો ઉપયોગ ઘણી બધી વખત થાય છે, તો એમાં આવશે સાઇન dm પ્લસ a/2 છેદમાં આવશે સાઇન a/2, જ્યાં a એટલે પ્રિઝમ કોણ છે અને dm એટલે
લઘુત્તમ વિચલન કોણ છે. એ એટલે પ્રિઝમ કોણ છે અને ડીએમ એટલે લઘુત્તમ વિચલન કોણ છે. બરાબર. ચલો હવે પાતળા પ્રિઝમ માટે, પ્રિઝમ આપણને પાતળો આપેલો હોય તો પાતળા પ્રિઝમ માટે એટલે કે પ્રિઝમ કોણનું મૂલ્ય ઘણું જ નાનું હોય તો માટે ડીએમ બરાબર આવશે a કૌંસમાં n21 -1 n21 એટલે n2/n1 લખાશે. બરાબર. અને એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની, પ્રિઝમ માટે જ્યારે ડેલ્ટા બરાબર ડીએમ થાય એટલે કે વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ વિચલન જેટલું થાય, વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ વિચલન જેટલું થાય. બરાબર. ત્યારે I બરાબર E થશે અને જો I બરાબર E હોય બરાબર તો આ વખતે R1 બરાબર R2 થશે. ત્યારે આ વખતે R1 બરાબર R2 થશે. બરાબર છે. આ પણ યાદ રાખવાનું આપણે. બરાબર. I બરાબર E ત્યારે R1 બરાબર R2 થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ આવશે આની અંદર ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ એટલે કે પ્રકાશીય ઉપકરણ આપણે બાકી વધ્યા. પ્રકાશીય ઉપકરણની અંદર સમીકરણ મેળવવા માટે સૌથી પહેલા સાદું માઇક્રોસ્કોપ આવશે. પ્રકાશીય ઉપકરણમાં સમીકરણ મેળવવા માટે સૌથી પહેલા સાદું માઇક્રોસ્કોપ આવશે. ચલો હવે સાદા માઇક્રોસ્કોપમાં m બરાબર આવશે 1 + d/f. બરાબર છે. જ્યાં d એટલે નજીક બિંદુ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ, m એટલે d એટલે નજીક બિંદુ અંતર અને f એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. સાદું માઇક્રોસ્કોપ એની અંદર એક જ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે. આપણે જે ઉપર સમીકરણ લખેલું છે m બરાબર 1 + d/f આ સૂત્રની મદદથી મોટવણી ક્યારે મળે તો યાદ રાખવાનું, જ્યારે પ્રતિબિંબ નજીક રચાતું હોય ત્યારે. માનો કે પ્રતિબિંબ દૂર રચાય તો આ વખતે દૂર એટલે સૈદ્ધાંતિક રીતે અનંત અંતર લઈ શકાય તો આ વખતે સૂત્ર આવે મોટવણીનું m બરાબર d/f. આ વખતે પ્રતિબિંબ ખૂબ જ દૂર રચાય. બરાબર છે. ચલો હવે ત્યાર પછી આગળ આવશે સંયુક્ત માઇક્રોસ્કોપ. ચલો તો હવે સંયુક્ત માઇક્રોસ્કોપમાં મોટવણી m બરાબર LD/ આવશે FOFE. બરાબર છે. ચલો આ સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર છે. બરાબર છે. આમાં L એટલે ટ્યુબ લંબાઈ કહેવાય અને સંયુક્ત માઇક્રોસ્કોપ માટે ટ્યુબ લંબાઈની વ્યાખ્યા શું આવે તો યાદ રાખવાનું, ટ્યુબ લંબાઈ એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસનું પ્રથમ મુખ્ય કેન્દ્ર, આ બંને વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ કહે છે. બરાબર છે. ઓબ્જેક્ટિવનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસનું પ્રથમ મુખ્ય કેન્દ્ર, આ બંને વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ L કહે છે. D એટલે આવશે નજીક બિંદુ અંતર, FO એટલે આવશે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને FE એટલે આવશે આઈપીસની કેન્દ્ર લંબાઈ. બરાબર. આ ચેપ્ટરમાં સૌથી છેલ્લે સમીકરણ આવશે ટેલિસ્કોપ માટેનું, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટેનું સમીકરણ આવશે. બરાબર. એમાં મોટવણીનું સૂત્ર આવું આવે છે m બરાબર આવશે અંતિમ પ્રતિબિંબે આંખ સાથે
બનાવેલ ખૂણો બરાબર છેદમાં આવશે વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો. ચલો અંતિમ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો એટલે કે બીટા, છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો એટલે કે આલ્ફા. બરાબર આના માટે તમે સમીકરણ મેળવો, સાદુરૂપ આપો એટલે મોટવણી m બરાબર આવશે FO/FE. અને ટેલિસ્કોપ માટે ટ્યુબ લંબાઈનું સૂત્ર શું આવે? તો ટેલિસ્કોપ માટે ટ્યુબ લંબાઈનું સૂત્ર આવશે L બરાબર FO+FE. ટ્યુબ લંબાઈ L બરાબર FO+FE. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે આ ચેપ્ટરની અંદર જે કોઈ પણ સમીકરણ આવે છે બરાબર છે, નવમા ચેપ્ટરમાં જે નોર્મલી સમીકરણ જે આપણે દાખલાઓ ગણવાની અંદર ઉપયોગી છે એ બધા સમીકરણ આપણે તમને અહીં સમજાવી દીધેલા છે. એના ઉપર આધારિત હવે ટેક્સ્ટ બુકના આપણે ઉદાહરણ ભણવાના છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાયનો પહેલો દાખલો, એની રકમ તમારી સામે છે. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. જે વસ્તુ આપેલી છે એ પહેલાં અહીંયા નીચે લખી નાખીએ આપણે. બરાબર, તો એમાં આપણને પહેલાં વક્રતા ત્રિજ્યા r બરાબર 36 સેન્ટીમીટર આપેલ છે. અંતર્ગોળ અરીસો છે એટલે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વિચારો એટલે -36 સેન્ટીમીટર આવશે. આના ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ f શોધી કાઢીએ તો f બરાબર આવશે r/2 બરાબર, એટલે જવાબ આવશે -18 સેન્ટીમીટર. બરાબર, ચલો ત્યાર પછી આગળ છે હવે અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી. બરાબર, એટલે વસ્તુની ઊંચાઈ h બરાબર, અથવા તો આપણે એને h1 કહી દઈએ તો h1 બરાબર આવશે 2.5 સેન્ટીમીટર. મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે એટલે કે વસ્તુ અંતર u બરાબર 27 સેન્ટીમીટર. વસ્તુ અંતર માઇનસમાં આવશે. હવે જોઈએ આગળ શું કહે છે. તો આગળ છે મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ. બરાબર, એટલે અરીસાથી પડદાને કેટલા અંતરે મૂકવો જોઈએ. પડદા ઉપર આપણને પ્રતિબિંબ મળે છે એટલે કે ટૂંકમાં આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. બરાબર, પડદા ઉપર આપણે પ્રતિબિંબ મેળવવાનું હોય. બરાબર, એટલે કે આપણે પ્રતિબિંબ અંતર મેળવી લઈએ એટલે દૂર પડદો મૂકવો પડે. તો પ્રતિબિંબ અંતર મેળવવા માટે આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે અરીસાના સૂત્ર પરથી શું આવશે? અરીસાનું સૂત્ર વિચારો તો અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/f. હવે આપણે આની અંદર v શોધવાનો છે એટલે 1/u ને તમે સામે લઈ જાઓ એટલે 1/f - 1/u. બરાબર, ચલો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ. કિંમત મૂકો એટલે 1/v બરાબર f ના બદલે કેન્દ્ર લંબાઈ છે 18 એટલે ત્યાં આગળ આવશે -1/18 અને 1/u, u ના બદલે -27 એટલે +1/27. બરાબર, ચલો હવે આમાં સાદુરૂપ આપો એટલે 1/v બરાબર 18 અને 27 એટલે લસા કેટલો આવશે? તો 18 અને 27 એટલે લસા આવશે 54. બરાબર,
એટલે અહીંયા આગળ છેદમાં આપણે 54 લખી નાખીએ. હવે પહેલા પદમાં છેદમાં 18 છે, 18 એટલે એને 3 વડે ગુણવા પડે એટલે -3. બીજા પદમાં છેદમાં 27 છે, એને 2 વડે ગુણવા પડે એટલે +2 થશે ઉપર. ચલો તો હવે સાદું રૂપ આપો એટલે 1/v બરાબર -1/54. તો માટે આના ઉપરથી v બરાબર -54 સેન્ટીમીટર, એટલે કે આમ પ્રતિબિંબ 54 સેન્ટીમીટર અંતરે મળે છે. જેટલા અંતરે પ્રતિબિંબ મળે એટલા અંતરે પડદો મૂકવો પડે, બરાબર. પણ પડદો કઈ બાજુ મૂકવાનો? તો યાદ રાખવાનું, આની અંદર જુઓ વસ્તુ અંતર u 27 સેન્ટીમીટર આપણને આપ્યું છે, એની સંજ્ઞા માઇનસ છે, અને પ્રતિબિંબ અંતર vની સંજ્ઞા પણ માઇનસ છે. એટલે એનો મતલબ એમ થાય કે જે બાજુ વસ્તુ છે ને એ બાજુ જ પ્રતિબિંબ મળે છે, બરાબર. એટલે કે અરીસાની સામે 54 સેન્ટીમીટર દૂર પડદો મૂકવો પડે. અરીસાની પાછળ નહીં મૂકવાનો, અરીસાની સામે મૂકવાનો. એટલે અહીંયા આગળ આપણે તો ડાયરેક્ટ જ લખવાનું છે કે આમ અરીસાની સામે 54 સેન્ટીમીટર અંતરે પડદો મૂકવો જોઈએ. 54 સેન્ટીમીટર અંતરે પડદો મૂકવો જોઈએ. ચલો હવે આગળ બીજું કંઈક કીધું છે જોઈએ. આગળ કીધું છે પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. હવે પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવવા માટે સૌથી પહેલા આપણે એની મોટવણી શોધવી પડશે, બરાબર. મોટવણી શોધવા માટે સમીકરણ છે m બરાબર -v/u. અને બીજી વસ્તુ વ્યાખ્યા ઉપરથી મોટવણી શું આવશે? તો મોટવણી આવશે પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ. પ્રતિબિંબ ઊંચાઈ આપણે લઈ લઈએ h2 અને વસ્તુ ઊંચાઈ આપણે લઈ લઈએ h1, બરાબર. માઇનસ, ચલો vના બદલે આવશે -54 સેન્ટીમીટર. યુના બદલે આવશે -27 સેન્ટીમીટર. હવે અહીં આગળ h2/h1 બરાબર 2.5 સેન્ટીમીટર છે, એના બરાબર જવાબ આવશે -2. આ 2.5 ને તમે સામે લઈ જાઓ એટલે h2 બરાબર થશે -5 સેન્ટીમીટર. h2 બરાબર થશે -5 સેન્ટીમીટર, બરાબર. એટલે કે આમ પ્રતિબિંબ ઊંચાઈ 5 સેન્ટીમીટર મળશે, બરાબર. h2 આપણને માઇનસ મળે છે, એનો મતલબ એમ થાય કે પ્રતિબિંબ ઉલટું મળશે, બરાબર. અને ઉલટું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક જ હશે, બરાબર. એટલે અહીં આગળ લખવાનું સૌથી પહેલા તો આમ પ્રતિબિંબ 5 સેન્ટીમીટરનું મળે. પ્રતિબિંબનો પ્રકાર, તો પ્રતિબિંબનો પ્રકાર લખવાનો અહીં આગળ પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને મોટું મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને મોટું મળે છે, બરાબર. ચલો હવે આગળ બીજું કંઈ પૂછેલું છે? તો આગળ પૂછેલું છે જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં, એટલે કે વસ્તુ છે ને અરીસાની નજીક જાય તો પડદાને કેવી રીતે ખસેડવો પડે, એટલે ટૂંકમાં પ્રતિબિંબ ઉપર શી અસર થશે. હવે જો સૌથી પહેલા તમે મીણબત્તીને 27 સેન્ટીમીટરે મૂકેલી છે, બરાબર છે. અને કેન્દ્ર લંબાઈ કેટલી મળે છે? તો કેન્દ્ર લંબાઈ છે 18 સેન્ટીમીટર. અહીં આગળ જ આપણે જવાબ લખી નાખીએ છીએ, આ બોક્સ બનાવ્યું એમાં ડાબી બાજુએ, બરાબર. તો કે શરૂઆતમાં જ્યારે
આપણે મીણબત્તીને નજીક લાવવામાં આવે ત્યારે પડદાને એટલે પ્રતિબિંબ છે ને શરૂઆતમાં દૂર ખસે, એટલે કે પડદાને દૂર લઈ જવો પડે. જ્યારે પ્રતિબિંબ જ્યારે વસ્તુ અંતર એટલે કે મીણબત્તી મુખ્ય કેન્દ્ર F ઉપર આવે ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળે, બરાબર છે. અને પછી જ્યારે અંતર વસ્તુ અંતર 18 સેન્ટીમીટર કરતાં ઓછું થાય ત્યારે મીણબત્તીનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે, જે આપણે પડદા ઉપર મેળવી શકતા નથી, બરાબર. એટલે અહીંયા આગળ આવશે શરૂઆતમાં મીણબત્તીને, બરાબર, મીણબત્તીને નજીક લઈ જવામાં આવે ત્યારે, નજીક લઈ જવામાં આવે ત્યારે પ્રતિબિંબ દૂર ખસે છે, બરાબર. એટલે કે પડદાને દૂર ખસેડવો પડે, બરાબર. અને જ્યારે વસ્તુ અંતર એટલે કે U બરાબર F થાય, વસ્તુને મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવામાં આવે ત્યારે V બરાબર ઇન્ફિનિટિવ થાય, એટલે પડદો ક્યાં મૂકવો પડે આ વખતે? અનંત અંતરે, બરાબર. હજી મીણબત્તીને નજીક લાવવામાં આવે, બરાબર. એટલે અહીંયા આગળ આવશે હજી મીણબત્તીને નજીક લાવવામાં આવે ત્યારે, હજી મીણબત્તીને નજીક લાવવામાં આવે ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે, પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે, બરાબર. અને અરીસાની પાછળ રચાય એટલે પ્રતિબિંબ આભાસી હશે, બરાબર, જેને આપણે પડદા ઉપર ઝીલી શકતા નથી, બરાબર. એટલે અહીં આગળ તમારે એ વસ્તુ ઉમેરવાની થશે હવે છેલ્લે. એટલે આ દાખલો પૂરો, બરાબર. એક વાક્ય છે, તમે લોકો જાતે લખી નાખજો, બરાબર. અહીં આગળ આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના બીજા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે, બરાબર. તો પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો. સૌથી પહેલાં તો આપણને જે વસ્તુ આપેલી છે એ લખી નાખીએ. અહીં કેન્દ્ર લંબાઈ F બરાબર 15 સેન્ટીમીટર આપેલ છે. બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને, એટલે આ વખતે વસ્તુ ઊંચાઈ H1 4.5 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે, એટલે વસ્તુ અંતર U બરાબર 12 સેન્ટીમીટર, સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ આવશે. તો પ્રતિબિંબનું સ્થાન એટલે આપણે V શોધવાનો છે, બરાબર. તો V શોધવા માટે આપણે અહીં અરીસાનું સૂત્ર લાગુ પાડી દઈએ. તો આમાં અરીસાના સૂત્ર પરથી, ચલો, અરીસાનું સૂત્ર એટલે આવશે 1/V પ્લસ 1/U બરાબર આવે 1/F. ચલો, હવે આમાં આપણે V શોધવાનો છે, એટલે Vને કરતા બનાવીએ. એટલે જે 1/U વાળું પદ છે એને આપણે સામે લઈ જઈએ, એટલે 1/F માઇનસ 1/U આવશે. ચલો, અહીંયા આગળ 1/V બરાબર FU ઉપર આવશે U માઇનસ F,
બરાબર. ચલો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ એટલે 1/v બરાબર. ચલો આમાં યુની કિંમત આવશે -12, એફની કિંમત આવશે 15 બરાબર. છેદમાં આવશે એફની કિંમત 15 અને યુની કિંમત આવશે 12 બરાબર. તો માટે અહીં આગળ 1/v બરાબર ઉપર લખાશે -27 અને છેદમાં આપણે 15 અને 12 જ રાખીએ. સૌથી પહેલાં આપણે આની અંદર 3 વડે ભાગ ચલાવીએ તો આ 27 છે એટલે 9 તરી 27, અહીં આગળ આવશે 3 ચોક 12 બરાબર છે. હજી આપણે 3 વડે ભાગ ચલાવીએ, 3 તરી 9 અને 3 પંચા 15 બરાબર છે. તો હવે v બરાબર શું આવે? તો હવે v બરાબર આવે અહીં આગળ માઇનસ પ્લસ થશે ને, અહીંયા એક વખત આપણે માઇનસ લખવાના રહી ગયા. u બરાબર -12 એટલે અહીં આગળ આપણે માઇનસ લખવાના રહી ગયા. એ માઇનસ નિશાની અહીં આગળ આવશે, માઇનસ પ્લસ થઈ જશે એટલે આ આવશે 20/3. હવે 20/3 એટલે આપણને ખબર છે v બરાબર આવશે 6.67 સેન્ટીમીટર બરાબર. અહીં આગળ પ્રતિબિંબ આપણને ધન મળે છે બરાબર. પ્રતિબિંબ v ધન મળે છે, પ્રતિબિંબ અંતર ધન મળે છે એટલે એનો મતલબ કે પ્રતિબિંબ છે ને આભાસી અને ચત્તુ મળે છે બરાબર. અહીં આગળ પ્રતિબિંબ ધન મળે છે, પ્રતિબિંબ અંતર ધન મળે છે બરાબર. તેથી પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે. પ્રતિબિંબ અંતર ધન મળે છે, તેથી પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે. હવે આપણે એની મોટવણી શોધી કાઢીએ તો મોટવણીનું સૂત્ર m બરાબર શું આવે? તો m બરાબર આવે -v/u. ચલો આમાં v બરાબર 6.67 અને u બરાબર -12 સેન્ટીમીટર બરાબર. એટલે હવે તમારે આનું સાદુરૂપ આપીને આ માઇનસ ઉડી જશે એટલે એમની જે કિંમત છે ને બરાબર છે એ આપણને અહીં આગળ મળી જશે, કિંમત ધન મળશે આપણને, એટલે મોટવણી આપણને મળી જશે બરાબર. ત્યાર પછી આગળ આપણે મોટવણી આપો પ્રતિબિંબનું સ્થાન બરાબર. એટલે મોટવણી અને પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનું છે ને. તો કયો અરીસો આપણને આપેલો છે? બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જ મળે બરાબર છે. અરીસાની પાછળ મળશે કારણ કે આભાસી પ્રતિબિંબ છે એટલે અહીં પ્રતિબિંબ છે ને પ્રતિબિંબ અરીસાની પાછળ 6.67 સેન્ટીમીટર અંતરે મળે છે બરાબર. પછી છેલ્લે કીધું છે સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થાય? બહિર્ગોળ અરીસો છે, સોયને જેમ દૂર ખસેડો ને બરાબર છે તેમ પ્રતિબિંબ છે ને એ અરીસાથી દૂર જતું જાય છે. ક્યાં સુધી જાય? તો કે મુખ્ય કેન્દ્ર F સુધી જાય અને પ્રતિબિંબ છે ને એ નાનું થતું જાય બરાબર. એટલે અહીં આગળ લખવામાં આવે સોયને અરીસાથી દૂર ખસેડવામાં આવે ત્યારે પ્રતિબિંબ છે ને એ પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F સુધી જાય છે, મુખ્ય કેન્દ્ર F સુધી જાય છે અને પ્રતિબિંબ નાનું બનતું જાય છે બરાબર. પ્રતિબિંબ છે ને એ નાનું બનતું જાય એટલે અહીં આગળ આપણે આ
સ્વાધ્યાયનો બીજો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી ભરવામાં આવે છે. એટલે એની વાસ્તવિક ઊંડાઈ HO બરાબર 12.5 સેન્ટીમીટર છે. બરાબર. પછી છે ટાંકીના તળિયે રહેલી સોય આભાસી ઊંડાઈ વડે માપતા તે આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા આભાસી ઊંડાઈ HI બરાબર 9.4 સેન્ટીમીટર. તો પાણીનો વક્રીભવનાંક ખાલી જગ્યા હશે. ચલો આ દાખલાનો આપણે પહેલો ભાગ ગણી નાખીએ. બરાબર. તો એની અંદર સૂત્ર કયું આવશે તો યાદ કરો. આ દાખલાઓની અંદર સૂત્ર આપણે આપ્યું હતું કે અવલોકનકાર જે માધ્યમમાં હોય એનો વક્રીભવનાંક અંશમાં આવે, એટલે અહીં સૂત્ર આવશે HI અપોન HO બરાબર આવશે N પાતળું છેદમાં આવશે N ઘટ. બરાબર. પરંતુ અહીં આગળ તો N પાતળું એટલે હવા છે એનો વક્રીભવનાંક N1 થશે અને N ઘટ પાણી છે એનો વક્રીભવનાંક આપણે NW લઈ લઈએ. તો હવે કિંમત મૂકી દો. તો HI બરાબર 9.4 છેદમાં HO બરાબર 12.5 N પાતળું 1 અને NW છેદમાં આપણે શોધવાનું છે. ચલો આની અંદર હવે આપણે NW ને સૂત્રનો કરતા બનાવી દે, એટલે 12.5 છેદમાં 9.4 ભાગાકાર કરો. બરાબર. એટલે NW બરાબર આવશે 1.33. એનું કારણ કે પાણી આપ્યું છે ને, પાણીનો વક્રીભવનાંક 1.33 જ હોય. ચલો પછી આગળ હવે દાખલાનો બીજો ભાગ. એમાં તો બીજો ભાગ છે એમાં જો 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો હવે પાણી બદલીને આપણે 1.63 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી એટલી જ ઊંચાઈ સુધી ભરવાનું છે. એટલે કે HO બરાબર 12.5 સેન્ટીમીટર, અહીં આગળ N પાતળું બરાબર N હવા બરાબર 1 થશે. N ઘટ માધ્યમનો વક્રીભવનાંક 1.63. તો આ વખતે આભાસી ઊંડાઈ આપણે HI' શોધવાની છે. બરાબર. તો આમાં HI' શોધવા માટે કયું સૂત્ર લાગુ પડશે તો જે આગળ લાગુ પાડ્યું તે. બરાબર. HI' અપોન આવશે HO બરાબર અહીં આગળ આવશે N પાતળું છેદમાં આવશે N ઘટ. તો હવે HI' આપણે અહીં આગળ શોધવાનું છે. HO એટલે 12.5 બરાબર N પાતળું એટલે પાતળા માધ્યમનો વક્રીભવનાંક 1 છેદમાં N ઘટ એટલે કે 1.63. બરાબર. તો હવે આના ઉપરથી HI બરાબર 12.5 છેદમાં 1.63 બરાબર ભાગાકાર કરી નાખો. બરાબર. એટલે આભાસી ઊંડાઈ HI બરાબર લગભગ આવશે 7.7 સેન્ટીમીટર. બરાબર. હવે આગળ શું કહે છે તેટલી જ ઊંચાઈએ રકમમાં છેલ્લી લાઈન હવે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડે. બરાબર છે. પહેલા આભાસી ઊંડાઈ કેટલી હતી 9.4. હવે આભાસી ઊંડાઈ કેટલી છે તો હવે આભાસી ઊંડાઈ છે 7.7. HI' 7.7 છે. તો માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે બંનેની બાદબાકી જેટલું ખસેડવું પડે. બરાબર. તો અહીં આગળ આપણે HI માઇનસ HI' શોધી કાઢીએ. HI ની કિંમત 9.4, HI' ની કિંમત 7.7. બંનેની બાદબાકી કરો, જવાબ આવે 1.7 સેન્ટીમીટર. એટલે લખાશે આમ માઇક્રોસ્કોપને
ફરીથી કેન્દ્રિત કરવા માટે તો માઇક્રોસ્કોપને સોય પર કેન્દ્રિત કરવા માટે કેટલું ખસેડવું પડે? 1.7 સેન્ટીમીટર જેટલું ખસેડવું પડે. બરાબર. એટલે આમ આપણે અહીંયા આગળ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો પૂરો થયો. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયના ચોથા દાખલાની રકમ તમારી સામે છે, જેની રકમ આપણે વાંચીએ છીએ. હવામાં ગતિ કરતું કિરણ કાચ, હવા અને પાણી હવાની સપાટીએ રચેલા લંબ સાથે 60ના કોણે આપાત થાય છે. બરાબર. પહેલી આકૃતિ આ એક કરીને મેં દર્શાવેલી છે ને, એ આકૃતિ અત્યારે ધ્યાનમાં લો, જેના વક્રીભવન આકૃતિ અનુક્રમે A અને B 9.31 અને 9.31B દર્શાવે છે. પછી છેલ્લે કીધું છે પાણી કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45નો કોણે આપાત હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય શોધો. બરાબર. કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય એટલે છેલ્લી આકૃતિ. તો તમને પહેલી અને બીજી આ જે બે આકૃતિ આપેલી છે એની ઉપરથી આપણે પહેલી આકૃતિ પરથી આપણે કાચનો વક્રીભવનાંક શોધવાનો છે અને બીજી આકૃતિ ઉપરથી આપણે પાણીનો વક્રીભવનાંક શોધવાનો છે, અને એનો ઉપયોગ આપણે ત્રીજી આકૃતિમાં વક્રીભવન કોણ શોધવા માટે કરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે રકમ ખબર પડી ગઈ. ટૂંકમાં આપણે 3 વખત સ્નેલનો નિયમ લાગુ પાડવાનો છે. ચલો આ પહેલી વખત એટલે અહીં આગળ આવશે હવે આકૃતિ A માટે. ચલો આકૃતિ A માટે આપણે હવે અહીં આગળ સ્નેલનો નિયમ લાગુ પાડી દઈએ. તો સ્નેલના નિયમ ઉપરથી આપણે લખી શકીએ અહીં આગળ NA એટલે હવાનો વક્રીભવનાંક, NA sin 60 બરાબર કાચ છે એટલે NG sin 35. બરાબર છે. હવે આમાં sin 35 ને તમે છેદમાં લઈ જાઓ તો માટે અહીં આગળ આવશે NG બરાબર આમાં લખાશે NA sin 60 છેદમાં આવશે sin 35. બરાબર. તો માટે NG બરાબર NA એટલે હવાનો વક્રીભવનાંક 1 થશે. sin 60ની કિંમત તો sin 60ની કિંમત √3/2 થશે. હવે sin 35ની કિંમત નેચરલ સાઇનમાં જોઈ લેવાની, કિંમત મૂકી દેવાની, અને હવે તમે સાદુરૂપ આપો એટલે NG બરાબર કાચનો વક્રીભવનાંક કેટલો, તો આપણને યાદ જ હોવું જોઈએ કે NG નિયરલી ઇક્વલ ટુ 1.5 આવે. હવે એવી જ રીતે આકૃતિ 2 માટે. બરાબર. તો આકૃતિ 2 પરથી આપણે ફરીથી સ્નેલનો નિયમ લાગુ પાડીએ તો હવે એમાં આપાત કોણ 60 છે. ધ્યાન રાખજો. સ્નેલનો નિયમ લાગુ પાડો, NA હવાનો વક્રીભવનાંક અહીં આગળ આવશે sin 60 બરાબર પાણી આપેલું છે, પાણી આપેલું એટલે કે NW sin 41. બરાબર છે. તો હવે આપણે NW એટલે પાણીનો વક્રીભવનાંક શોધવાનો છે. પરિણામે NW ને સૂત્રનો કરતા બનાવી દો એટલે NA sin 60 છેદમાં આવશે sin 41. તો માટે આમાં NW બરાબર NA એટલે હવાનો વક્રીભવનાંક 1, sin 60ની કિંમત √3/2, sin 41ની કિંમત નેચરલ સાઇનમાંથી જે મળે બરાબર છે એ લખી નાખવાનું. અને હવે આમાં તમે સાદુરૂપ આપો એટલે NW પાણીનો વક્રીભવનાંક આપણને મળી જાય. પાણીનો વક્રીભવનાંક આપણને ખબર છે 1.33 મળે. બરાબર. હવે આકૃતિ 3 માટે ગણતરી કરવાની, ફાઇનલ ગણતરી. તો અહીં આગળ આકૃતિ C માટે ચલો ઉપર આકૃતિ 2 લખ્યું છે, 2 નહીં પણ આકૃતિ B આવશે. બરાબર. હવે આકૃતિ C માટે ફરીથી તમે સ્નેલનો નિયમ લાગુ પાડો.
ફરીથી સ્નેલનો નિયમ લાગુ પાડો તો આ ત્રીજી આકૃતિ જુઓ તો એમાં કિરણ છે ને એ પાણીમાંથી આપાત થાય છે. પાણીમાંથી આપાત થાય એટલે NW સાઇન ખૂણો કેટલો આપ્યો છે 45 બરાબર આવશે NG સાઇન વક્રીભૂત કોણ શોધવાનો છે. વક્રીભવન કોણ અથવા તો વક્રીભૂત કોણ એટલે R થશે. હવે આની અંદર સાઇન R ને તમે સૂત્રનો કર્તા બનાવી દો તો અહીં આગળ આવશે NW સાઇન 45 એટલે તો સાઇન 45 એટલે 1/√2 છેદમાં આવશે NG એટલે કાચનો વક્રીભવનાંક બરાબર. આ બધાનું સાદુરૂપ આપો બરાબર છે. કિંમત મેળવી લો. જે જવાબ આવે બરાબર એની કિંમત તમારે નેચરલ સાઇનમાં જોઈ લેવાની એટલે આપણને વક્રીભૂત કોણ R મળી જશે. એકદમ સહેલો દાખલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો ચોથો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 9.5ની રકમ તમારી સામે છે જેમાં છે 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે બરાબર છે. તો એના માટેની મેં જરૂરી આકૃતિ તમને દોરીને આપી દીધી છે બરાબર છે. આ જે H છે H બરાબર આપણને 80 સેન્ટીમીટર આપેલ છે બરાબર. એટલે અહીંયા આગળ H બરાબર 80 સેન્ટીમીટર એની ઊંડાઈ થશે બરાબર. કેટલા ક્ષેત્રફળમાંથી બહાર નીકળશે બરાબર છે એ આપણે શોધવાનું છે. તો જો અહીંયા આગળ Q પાસે બનતો જે ખૂણો છે ને બરાબર છે એ ક્રાંતિકોણ જેટલો હોવો જોઈએ બરાબર. પરિણામે P થી Q સુધીનું જે અંતર છે ને એ ત્રિજ્યા R બને અને ત્રિજ્યા R બને એટલે આખું એ વર્તુળ બનશે R ત્રિજ્યાનું. એટલા વિસ્તારમાંથી જો પ્રકાશ બહાર આવે તો ઠીક છે, એનાથી બહારના વિસ્તારમાંથી પ્રકાશ બહાર આવી શકે નહીં બરાબર. એટલે એની ગણતરી કરવા માટે ત્રિજ્યા શોધવા માટે ખૂણો કેટલા માપનો બને છે તો ખૂણો બને છે તે જગ્યાએ ક્રાંતિકોણ C જેટલો. એટલે અહીં આગળ આપણે સાઇન C બરાબર ક્રાંતિકોણ ઉપરથી 1/n લખી શકીએ બરાબર. ચલો હવે એમાં આપણે સાઇન C ની કિંમત લખીએ તો ત્રિકોણ OPQ પરથી સાઇન C ની કિંમત આપણે મેળવી લઈએ. બોલો સાઇન C બરાબર શું આવશે તો સાઇન C બરાબર સામેની બાજુ એટલે કે PQ ભાગ્યા કર્ણ એટલે આવશે OQ. ચલો અહીં આગળ PQ બરાબર તો PQ બરાબર આવશે R અને OQ બરાબર તો OQ બરાબર આવશે અંડર રૂટમાં R² પ્લસ H² બરાબર છે. આ કિંમત તમે સમીકરણ નંબર 1માં મૂકી દો બરાબર. એટલે અહીં આગળ આવશે સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા. ચલો 2ની કિંમત તમે સમીકરણ 1માં મૂકી દો એટલે અહીં આગળ R અપોન અંડર રૂટમાં R² પ્લસ H² બરાબર 1/n. વર્ગ કરીને ચોકડી ગુણાકાર કરો એટલે R² N² બરાબર આવે H² પ્લસ R² બરાબર. હવે આમાં R² ને સામે લઈ જાઓ બરાબર. R² ને સામે લઈ જાઓ એટલે R² N² માઇનસ R² બરાબર આવે H². આમાંથી તમે R² કોમન કાઢો N² માઇનસ 1 બરાબર આવશે H² બરાબર. તો માટે R² બરાબર આવે H² અપોન N² માઇનસ 1 બરાબર. તો માટે ત્રિજ્યા R બરાબર H અપોન અંડર રૂટમાં N² માઇનસ 1 R બરાબર H અપોન અંડર રૂટમાં N² માઇનસ 1. હવે આપણે તો ક્ષેત્રફળ શોધવાનું છે. આ સૂત્ર છે ને તમારે MCQ માટે પણ યાદ રાખવાનું છે. R બરાબર H અપોન અંડર રૂટમાં
n² - 1 અથવા તો h બરાબર r √n² - 1. આપણે તો ક્ષેત્રફળ શોધવાનું છે, કેટલા વિસ્તારમાંથી પ્રકાશ બહાર આવી શકે એના માટે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ A બરાબર આવશે πr². તો માટે A બરાબર પાઈ, r નો વર્ગ કરો એટલે h² અપોન આવે n² - 1. તો માટે ક્ષેત્રફળ A બરાબર પાઈની કિંમત 3.14 છે. h બરાબર 80 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર લખાય. એનો વર્ગ કરો એટલે 0.64 થશે. છેદમાં n² એટલે વક્રી ભવનાંક આપણને આપ્યો છે 1.33. તમે 1.33 નો વર્ગ કરો -1 બરાબર. હવે આના ઉપરથી આપણે ક્ષેત્રફળ એ મળી જાય. સિમ્પલ સાદું રૂપ જ છે જે તમારે જાતે આપવાનું રહેશે. ક્ષેત્રફળનો એકમ આવશે મીટર². બરાબર. આમ આ દાખલો અહીં આગળ આ પૂરો થયો. એટલે કે ટૂંકમાં આપણે સ્વાધ્યાયનો 5મો દાખલો અહીં આગળ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠા દાખલાની રકમ છે અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે. તેની સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રીનો મળે છે. લઘુત્તમ વિચલન કોણ એટલે કે dm બરાબર 40 ડિગ્રીનો મળે છે. બરાબર. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક બરાબર એટલે આપણે અહીં આગળ ng શોધવાનું છે એવું આપણે માની લઈએ. બરાબર છે. હવે પ્રિઝમનો વક્રતા કારક કોણ. વક્રતા કારક કોણ એટલે એને પ્રિઝમ કોણ કહેવાય. પ્રિઝમ કોણ એ બરાબર આપણને આપેલું છે 60 ડિગ્રી. હવા માટે na બરાબર 1 આવશે. બરાબર. બે ભાગમાં દાખલો ગણવાનો છે. આ દાખલાનો પહેલો ભાગ છે. બરાબર. તો હવે આમાં પ્રિઝમનો વક્રી ભવનાંક શોધવા માટે પ્રિઝમ માટે આપણે જે સમીકરણ લાગુ પાડેલું છે એ અહીં લાગુ પાડી દઈએ. તો એની અંદર આવશે પ્રિઝમ માટે આવશે ng na બરાબર અહીં આગળ આવશે sin dm પ્લસ a/2 છેદમાં આવશે sin a/2. હવે આમાં ng એટલે પ્રિઝમનો વક્રી ભવનાંક આપણે શોધવાનો છે. છેદમાં na એટલે હવાનો વક્રી ભવનાંક 1 થશે. બરાબર. અહીં આગળ આવશે sin dm બરાબર તમે 40 લખો, a બરાબર તમે 60 લખો, છેદમાં આવશે 2. બરાબર. અને એના છેદમાં અહીં આગળ sin a/2, a બરાબર 60 આવશે, 2 વડે ભાગો એટલે 30. બરાબર. તો માટે અહીં આગળ આવશે ng બરાબર 40 વત્તા 60 એટલે 100, 100 ભાગ્યા 2 બરાબર 100 ભાગ્યા 2 એટલે આવશે sin 50 છેદમાં sin 30, sin 30 એટલે 1/2 છેદનો છેદ અંશમાં એટલે આમાં આવશે ng બરાબર 2 ગુણ્યા sin 50ની કિંમત અહીં મેળવી લેવાની. બરાબર છે. તો માટે ng બરાબર પ્રિઝમનો વક્રી ભવનાંક નોર્મલી આપણને ખબર જ હોય છે. પ્રિઝમનો વક્રી ભવનાંક એટલે 1.5 એટલે હું અહીં આગળ લખું છું નિયરલી ઇક્વલ ટુ 1.5. તમારે લોકોએ પ્રિઝમના વક્રી ભવનાંકની કિંમત મેળવવાની થશે. એક્ઝેક્ટ 1.5 નહીં આવે, એનાથી થોડો આગા પાછો કંઈક જવાબ તમને મળશે. હવે આ દાખલાનો બીજો ભાગ છે. બીજા ભાગ માટે હવે આપણે આગળ રકમ વાંચીએ. શું કહે છે? જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. લઘુત્તમ વિચલન કોણ એટલે આ વખતે આપણે એને dm ડેશ કહી દઈએ. તો આ dm ડેશ આપણે શોધવાનું છે. બરાબર છે. હવે એમાં પ્રિઝમનો વક્રી ભવનાંક, તો પ્રિઝમનો વક્રી ભવનાંક ng બરાબર 1.5 બરાબર છે.
અને પાણીનો વક્રીભવનાંક, તો પાણીનો વક્રીભવનાંક NW બરાબર 1.33. તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. પ્રિઝમ કોણ A બરાબર તો A બરાબર 60 ડિગ્રી આવશે. ચલો હવે આપણે અહીં આગળ પ્રિઝમ માટે ગણતરી કરીએ તો આમાં આવશે NG અપોન, હવે આજુબાજુ શું આવી ગયું હશે? પાણી. પહેલાં હવા હતી, હવે આજુબાજુ પાણી આવી ગયું હશે, કારણ કે પ્રિઝમને તમે પાણીમાં મૂકેલો છે, એટલે NG છેદમાં આવશે NW. NG છેદમાં NW એના બરાબર અહીં આગળ આવશે સાઇન dm ડેશ પ્લસ A/2 છેદમાં આવશે સાઇન A/2. ચલો હવે આની અંદર NG આપણે નિયરલી ઇક્વલ ટુ 1.5. NW પાણીનો વક્રીભવનાંક 1.33. થોડું નીચે લખીએ આપણે, બરાબર. એટલે અહીં આગળ NG એટલે વક્રીભવનાંક પ્રિઝમનો 1.5, NW પાણીનો વક્રીભવનાંક 1.33 છેદમાં આવશે સાઇન A/2. A બરાબર 60 ભાગ્યા 2 એટલે 30 બરાબર. ઉપરની બાજુએ આવશે સાઇન dm ડેશ, તો dm ડેશ આપણે શોધવાનું છે, પ્લસ A એટલે પ્રિઝમ કોણ આવશે 60 બરાબર. છેદમાં આવશે 2. હવે તમારે આનો ભાગાકાર કરી નાખવાનો, બરાબર. જે જવાબ આવે અહીં લખવાનો. સાઇન 30ની કિંમત 1/2 થશે છેદનો છેદ અંશમાં, એટલે અહીં આગળ આવશે 2 સાઇન dm ડેશ પ્લસ 60 છેદમાં 2 બરાબર. આ 2ને તમારે છેદમાં લઈ જવાના, એટલે ટૂંકમાં 2 વડે ભાગી નાખવાની જે કિંમત હોય એને, બરાબર. તો માટે અહીં આગળ આપણને એક જવાબ મળશે, આ આવશે સાઇન dm ડેશ પ્લસ 60 ભાગ્યા 2. હવે આનું સાદુરૂપ આપીને તમારે જાતે હવે dm ડેશની કિંમત મેળવવાની છે. કિંમત મેળવવા માટે નેચરલ સાઇનનો ઉપયોગ તમારે કરવો પડશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આમ આપણે અહીં આગળ સ્વાધ્યાયનો 6થો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 7મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે, બરાબર. એટલે અહીં આગળ હવા માટે N1 બરાબર 1 આવશે, N2 બરાબર 1.55 આવશે, બરાબર. કેન્દ્ર લંબાઈ, તો કેન્દ્ર લંબાઈ F બરાબર 20 સેન્ટીમીટર મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? જરૂરી વક્રતા ત્રિજ્યા એટલે આપણે R શોધવાનું છે. હવે યાદ રાખવાનું, આમાં આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લાગુ પાડવું પડશે, એટલે હું અહીં આગળ લખું છું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી. ચલો, તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા ઉપરથી 1/f બરાબર સૂત્ર આવશે N2 માઇનસ N1 અપોન N1. આમાં આવશે 1/R1 માઇનસ 1/R2. હવે આપણે આમાં R1 R2 શોધવાનું છે, પણ આ બહિર્ગોળ લેન્સ છે જેની વક્રતા ત્રિજ્યા સમાન છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, સંજ્ઞા પદ્ધતિ લાગુ પાડો એટલે આમાં એક વક્રતા ત્રિજ્યા આપણને પ્લસ મળે છે અને બીજી વક્રતા ત્રિજ્યા આપણને માઇનસ મળે છે, એટલે R1 બરાબર R થશે અને R2 બરાબર માઇનસ R થશે, બરાબર. આ કિંમત આપણે અહીં આગળ મૂકવાની થાય. તો માટે આમાં 1/f બરાબર, હવે અહીં આગળ N2 માઇનસ N1 અપોન N1, આમાં આવશે 1/R1, R1ના બદલે R, R2ના બદલે માઇનસ R, એટલે માઇનસ માઇનસ પ્લસ 1/R. ચલો હવે કિંમત મૂકી દો. કેન્દ્ર લંબાઈ F બરાબર અહીં આગળ 20 સેન્ટીમીટર છે, N2 બરાબર 1.55 માઇનસ 1 છેદમાં 1,
અહીં આગળ 1/r1 પ્લસ 1/r1 એટલે 2/r થશે. ચલો તો હવે અહીં આગળ 1/20 બરાબર બાદબાકી કરો એટલે 0.55 ગુણ્યા 2 છેદમાં આવશે r. ચોકડી ગુણાકાર કરી નાખો એટલે r બરાબર આનો ગુણાકાર કરો તમે 0.55 છે એટલે 1.1 આવશે અને 20 સામે ગુણાશે તો માટે r બરાબર થશે 22 સેન્ટીમીટર. r બરાબર થશે 22 સેન્ટીમીટર. વક્રતા ત્રિજ્યા 22 સેન્ટીમીટર થશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9.8 દાખલા રકમ તમારી સામે છે. બરાબર, રકમ આપણે વાંચીએ. રકમ આ પ્રમાણે છે: પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. બરાબર, જો માર્ગમાં P બિંદુએથી 12 સેન્ટીમીટરના અંતરે પહેલું છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ અને બીજું છે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ. પહેલાં બહિર્ગોળ લેન્સ મૂકવાનો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અને પછી 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? બરાબર, એટલે એમાં જો બહિર્ગોળ લેન્સ માટેની જે મેં આકૃતિ છે ને, બરાબર, એ આકૃતિ તમને દોરીને આપી દીધી છે એટલે સરળતા પડે. બરાબર, આમાં વસ્તુ ક્યાં છે અને પ્રતિબિંબ ક્યાં છે, બરાબર, એ આપણે સમજી લઈએ. તો P પાસે વસ્તુ રહેલી છે, બરાબર છે, અને એના નજીક આપણને પ્રતિબિંબ મળે છે. એટલે P પાસે વસ્તુ રહેલી છે અને અહીં આગળ આકૃતિમાં I બિંદુ દર્શાવી દઈએ. આ I બિંદુ પાસે આપણને પ્રતિબિંબ મળે છે. એટલે કે ટૂંકમાં અહીં વસ્તુ અંતર કેટલું થશે? તો અહીં વસ્તુ અંતર U બરાબર થશે 12 સેન્ટીમીટર. બરાબર, અને જે બાજુ આપાત કિરણો છે ને, બરાબર છે, એ જ તરફ વસ્તુ રહેલી છે. બરાબર, એટલે વસ્તુ અંતર U આમાં ધન આવશે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? તો કેન્દ્ર લંબાઈ છે F બરાબર 20 સેન્ટીમીટર. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે વસ્તુ રહેલી છે. હવે આમાં પ્રતિબિંબ અંતર શોધવા માટે આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ. એટલે લેન્સના સૂત્ર પરથી શું આવશે? લેન્સનું સૂત્ર તો 1/v માઇનસ 1/u બરાબર આવશે 1/f. બરાબર, ચલો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. આપણે શોધવાનું છે v, એટલે vને કરતા બનાવો. એટલે ડાબી બાજુ નીચેનું જે આ સમીકરણ છે એમાં આ જે માઇનસ 1/u છે એને તમે સામેની બાજુએ લઈ જાઓ તો એ માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. એટલે અહીં આગળ આવશે આ 1/f પ્લસ 1/u. હવે આમાં કિંમત મૂકી દો એટલે 1/f, fના બદલે આવશે 20 સેન્ટીમીટર, u એટલે 12 એટલે અહીં આગળ આવશે 1/12. બરાબર, તો માટે 1/v બરાબર 20 અને 12 એટલે લસા કેટલો આવશે? તો લસા અહીં આગળ આવશે 60. બરાબર, હવે અહીં પહેલાંના છેદમાં 20 આપેલા છે, 20 આપેલા છે એટલે ઉપર તમારે 3 વડે ગુણવા પડશે. બીજું પદ છે એમાં છેદમાં 12 આપેલા છે એટલે તમારે 5 ગુણવા પડશે. તો માટે અહીં આગળ આવશે 1/v બરાબર 8 ભાગ્યા 60. બરાબર છે, એટલે 15 ચોક 60 થાય એટલે 2/15 આવે. હજી તમે ભાગ ચલાવો એટલે 1/7.5 આવે. તો માટે v બરાબર થશે 7.5 સેન્ટીમીટર. આ આપણને પ્રતિબિંબ અંતર v મળી ગયું. v બરાબર 7.5 સેન્ટીમીટર. બરાબર, એટલે લેન્સની જમણી બાજુએ કિરણો 7.5 સેન્ટીમીટર આગળ ભેગા થશે. આકૃતિ જે પ્રમાણે દોરેલી છે, બરાબર, એ પ્રમાણે આપણે વિચારીએ તો કહી શકીએ કે આમ લેન્સની જમણી બાજુએ
લેન્સની જમણી બાજુએ 7.5 સેન્ટીમીટર અંતરે 7.5 સેન્ટીમીટર અંતરે કિરણો કેન્દ્રિત થાય. બરાબર. હવે આવી જ ગણતરી આપણે બી ભાગમાં એટલે કે અંતર્ગોળ લેન્સ માટે આપણે કરવાની છે. બરાબર. આ જ ગણતરી આપણે આ રીતે આમ અંતર્ગોળ લેન્સ માટે કરવાની છે. અંતર્ગોળ લેન્સની આકૃતિ મેં બતાવી દીધી તમને. બરાબર છે. અહીં આગળ આ પી છે. બરાબર. કિરણો ત્યાં આ રીતે આમ આવતા હશે. બરાબર. હવે આપણે જો એના માર્ગમાં લેન્સ મૂકીએ તો આ કિરણોનું વક્રીભવન થશે, જેથી એનો માર્ગ બદલાઈ જશે. બરાબર. અને માર્ગ બદલાઈ જાય એટલે આ કિરણો પી પાસે ભેગા થવાના બદલે હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આઈ બિંદુ પાસે ભેગા થશે. બરાબર. એટલે અહીં આગળ યુ બરાબર, તો યુ બરાબર વસ્તુ અંતર યુ બરાબર 12 સેન્ટીમીટર આવશે. કેન્દ્ર લંબાઈ તો રકમમાં અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણને 16 સેન્ટીમીટર આપેલી છે. બરાબર. એટલે એફ બરાબર થશે -16 સેન્ટીમીટર. હવે આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ તો અહીં આગળ આવશે. હવે લેન્સના સૂત્ર પરથી શું આવે? લેન્સનું સૂત્ર 1/v -1/u બરાબર 1/f. બરાબર. આપણે આમાં v શોધવાનું છે એટલે 1/u ને સામે લઈ જાવ એટલે 1/v બરાબર 1/f પ્લસ 1/u. બરાબર. ચલો હવે આપણે આમાં કિંમત મૂકવાની થશે. 1/v બરાબર f એટલે કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે અંતર્ગોળ લેન્સની? તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 16 છે. કેન્દ્ર લંબાઈ માઇનસ આવશે એટલે -16. પછી યુ એટલે વસ્તુ અંતર છે 12 સેન્ટીમીટર. બરાબર. 16 અને 12 બરાબર એટલે લસા કેટલો આવશે? તો લસા આવશે 48. બરાબર. 16 તરી 48 થાય એટલે ઉપર આવશે -3. 12 ચોક 48 થશે એટલે ઉપર આવશે 4. તો માટે વી બરાબર સાદુરૂપ આપો એટલે 48 સેન્ટીમીટર આપણને મળે. આ અંતર આપણને પ્લસ મળે છે એટલે એનો મતલબ એમ થાય કે આમ અંતર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ લેન્સની જમણી બાજુએ 12 સેન્ટીમીટર અંતરે રચાય. કેટલા સેન્ટીમીટર અંતરે રચાય છે? 12 સેન્ટીમીટર. એટલે સૌથી નીચે લખી નાખીએ કે આમ અંતર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ લેન્સની જમણી બાજુએ 48 સેન્ટીમીટર અંતરે રચાય છે. બરાબર. એટલે આમ આપણે અહીં આગળ સ્વાધ્યાયનો 8મો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 9મા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટરની ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થશે? બરાબર. એટલે અહીં આગળ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર -21 સેન્ટીમીટર થશે. અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટર અંતરે એટલે u બરાબર -14 સેન્ટીમીટર થશે. 3 સેન્ટીમીટરની ઊંચાઈની એક વસ્તુ એટલે h બરાબર 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. બરાબર. એટલે આપણે અહીં આગળ પ્રતિબિંબ અંતર v શોધી કાઢીએ. પહેલાં તો પ્રતિબિંબ અંતર v શોધવા માટે આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ. એટલે અહીં આગળ લખીએ
લેન્સના સૂત્ર પરથી શું આવશે? તો લેન્સનું સૂત્ર આવશે 1/v માઇનસ 1/u બરાબર 1/f. ચલો હવે આપણે v શોધવાનું છે એટલે તમે યુને સામે લઈ જાઓ એટલે 1/f પ્લસ 1/u થશે. હવે આમાં કિંમત મૂકી દો. f એટલે કેન્દ્ર લંબાઈ થશે -21 એટલે -1/21. u બરાબર થશે -14 એટલે -1/14. તો માટે 1/v બરાબર 21 અને 14 એટલે લસા કેટલો આવશે? તો લસા 42 આવશે. અહીં 21 છે, ઉપર 2 વડે ગુણો એટલે -2, બીજાના છેદમાં 14 છે એટલે ઉપર 3 વડે ગુણો એટલે વીની કિંમત આવશે v બરાબર -42/5. 42/5 એટલે 8×5 = 40. એ પ્રમાણે સાદું રૂપ આપો એટલે જવાબ આવે -8.4 સેન્ટીમીટર. બરાબર. અહીં આગળ v આપણને માઇનસ મળે છે. બરાબર. અને વસ્તુ અંતર u પણ માઇનસ છે એટલે લખી શકાય કે આમ પ્રતિબિંબ કઈ બાજુ મળશે? તો કે પ્રતિબિંબ વસ્તુ તરફ લેન્સથી 8.4 સેન્ટીમીટર અંતરે મળે છે. ક્લિયર? ચલો હવે આગળ આપણે મોટવણી શોધી કાઢીએ એટલે ખબર પડે કે પ્રતિબિંબ કેટલું મોટું મળે છે. તો મોટવણીનું સૂત્ર m બરાબર આવશે v/u. બરાબર. આ ઉપરાંત m બરાબર શું આવશે સૂત્ર? h'/h. મોટવણીનું સૂત્ર આ થશે v/u. તો માટે h' એમના એમ h ના બદલે 3 સેન્ટીમીટર. આમાં v પ્રતિબિંબ અંતર છે -8.4, u વસ્તુ અંતર છે -14. તો માટે અહીં આગળ h'/3 બરાબર 14 છંગ 84 થાય. બરાબર. એટલે ત્યાં જવાબ આવશે 0.6. 3 ને તમે સામેની બાજુએ ગુણી કાઢો એટલે h' બરાબર જવાબ આવશે 1.8 સેન્ટીમીટર. એટલે પ્રતિબિંબ ઊંચાઈ આવશે 1.8 સેન્ટીમીટર. બરાબર. અહીં આગળ h' આપણને ધન મળે છે. બરાબર. એટલે કે પ્રતિબિંબ ચત્તુ મળે છે. ધન મળે છે ને h' એટલે એનો મતલબ પ્રતિબિંબ ચત્તુ મળે છે. અને ચત્તુ પ્રતિબિંબ હંમેશા આભાસી હશે. એટલે જે આભાસી હશે. બરાબર. એટલે આપણે આ બધી ગણતરીઓ કરી નાખી. હવે છેલ્લે એવું કીધું છે કે જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થશે? તો લખવાનું અંતર્ગોળ લેન્સ છે ને, આના જેવો દાખલો આગળ આવી ગયો. બરાબર. એટલે અહીં લખવાનું થશે જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો પ્રતિબિંબ દૂર ખસે છે. પ્રતિબિંબ લેન્સથી દૂર ખસે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે અહીં આગળ આ સ્વાધ્યાયનો 9મો દાખલો પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો 10મા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. આ સંયોજન એટલે કે તંત્ર અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ હશે કે અપસારી? અપસારી એટલે કે અંતર્ગોળ લેન્સ હશે. બરાબર. એટલે આમાં આપણે પહેલા સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવી પડે. જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આપણને ધન મળે તો આપેલા લેન્સનું સંયોજન બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે.
અને જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આપણને ઋણ મળે તો આપેલ લેન્સનું સંયોજન એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f1 બરાબર 30 સેન્ટીમીટર થશે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f2 બરાબર -20 સેન્ટીમીટર થશે. સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ તો એને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવા માટે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 થશે. ચલો f1 એટલે 30 સેન્ટીમીટર એટલે 1/30, f2 એટલે 1/20, 20 અને 30 એટલે લસા આવશે 60. પહેલાના છેદમાં 30 છે એટલે 2 વડે ગુણો, બીજાના છેદમાં 20 છે એટલે 3 વડે ગુણો, બરાબર સાદું રૂપ આપો એટલે કેન્દ્ર લંબાઈ f બરાબર આવે કેન્દ્ર લંબાઈ f બરાબર આવે 60 સેન્ટીમીટર. બરાબર, એટલે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 60 સેન્ટીમીટર મળે છે. કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે, જે દર્શાવે છે કે આપેલ લેન્સનું સંયોજન એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. બરાબર, એટલે અહીંયા આગળ લખવાનું આપેલા લેન્સ ના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ 60 સેન્ટીમીટર છે. કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે. કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે, જે દર્શાવે છે કે આપેલ સંયોજન એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 10મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા દાખલાની રકમ તમારી સામે છે, જેમાં છે 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ. એટલે અહીં આગળ આપણે લખતા જ જઈએ છીએ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO બરાબર થશે 2 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનું આઈપીસની કેન્દ્ર લંબાઈ એટલે કે FE બરાબર 6.25 સેન્ટીમીટર ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં તે 2 લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. આ બધું સમજૂતી માટે મેં સાઈડમાં તમને એક આકૃતિ દોરીને આપેલી છે, જેમાં ઓબ્જેક્ટિવ બતાવેલો છે, આઈપીસ બતાવેલો છે, બરાબર વસ્તુ AB બતાવેલ છે, ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ A', B' બતાવેલ છે અને આઈપીસ વડે મળતું અંતિમ પ્રતિબિંબ A', B' બતાવેલ છે. ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ છે A', B', એટલે કે આ અંતર થશે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર એટલે કે V0. બરાબર, અને પછી આ પ્રતિબિંબ આઈપીસ માટે શું બને છે? વસ્તુ. પરિણામે આઈપીસ માટે વસ્તુ અંતર થશે UE. બરાબર, અને પહેલો ભાગ હવે આગળ રકમ વાંચીએ. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ, પહેલું છે નજીક બિંદુ અંતરે અને બીજું છે અનંત અંતરે મળે. અને બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટવ શક્તિ શોધવાની છે. બરાબર, તો આપણે શું કીધું છે? વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ, એટલે આપણે વસ્તુ અંતર ઓબ્જેક્ટિવ માટે એટલે U0 શોધવાનું છે. બરાબર, હવે અહીંયા નીચે થોડી ગણતરી કરું છું. માનો કે U0 શોધવાનું હોય તો ઓબ્જેક્ટિવ માટે આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ તો 1/V0 - 1/U0 બરાબર 1/F0.
આપણે આમાં u0 શોધવાનું છે. એના માટે આપણે f0ની જરૂર પડશે, જે રકમમાં આપેલું છે. અમે પાછું v0ની જરૂર પડશે, જે રકમમાં આપેલું નથી. એટલે સૌથી પહેલાં આપણે v0 શોધવું પડે. v0 શોધવા માટે તમે આઈપીસ માટે લેન્સનું સૂત્ર લાગુ પાડો. એટલે આઈપીસ માટે લેન્સનું સૂત્ર લાગુ પાડો એટલે 1/VE માઇનસ 1/UE બરાબર 1/FE. હવે આઈપીસ માટે તમે લેન્સનું સૂત્ર લાગુ પાડી અને UE શોધી કાઢો. અને UE મળી જાય ને પછી આકૃતિ જુઓ તો 15 સેન્ટીમીટર બરાબર V0 પ્લસ UE લખાય. 15 સેન્ટીમીટર બરાબર V0 પ્લસ UE લખાય. હવે એમાં UEની કિંમત મૂકી દો એટલે V0 આપણને મળી જાય. બરાબર. એટલે સૌથી પહેલાં દાખલામાં શું કરવાનું, આઈપીસ માટે લેન્સનું સૂત્ર લાગુ પાડવાનું અને UE શોધવાનું. એના ઉપરથી પછી આપણે શોધવાનું V0. પછી ઓબ્જેક્ટિવ માટે લેન્સનું સૂત્ર લાગુ પાડવાનું અને વસ્તુ અંતર શોધી કાઢવાનું. બરાબર. એટલે આ રીતે આપણે આ દાખલાની ગણતરી કરવાની થશે. હવે જે આ ભાગ લખેલો છે હું કાઢી નાખું છું. બરાબર. ચલો હવે આપણે સૌથી પહેલાં કોના માટે ગણતરી કરવાની થશે, તો સૌથી પહેલાં આપણે આઈપીસ માટે ગણતરી કરવાની થશે. તો ચલો અહીં આગળ આઈપીસ માટે ચલો તમે લેન્સનું સૂત્ર લાગુ પાડી દો. તો લેન્સનું સૂત્ર લાગુ પાડો એટલે 1/VE માઇનસ 1/UE બરાબર આવશે 1/FE. આમાંથી તમે UE ને સૂત્રનો કરતા બનાવો એટલે 1/UE બરાબર અહીં આગળ આવશે 1/VE માઇનસ 1/FE. ચલો હવે આમાં કિંમત મૂકી દો એટલે 1/UE શોધવાનું છે. VE બરાબર, તો VE બરાબર પહેલો ભાગ છે એમાં કીધું છે કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે રચાય છે. નજીક બિંદુ અંતરે એટલે 25 સેન્ટીમીટર. એટલે VE બરાબર 25 સેન્ટીમીટર લખો, જે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ આવશે -1/25. FE એટલે કેન્દ્ર લંબાઈ. તો આઈપીસ માટે કેન્દ્ર લંબાઈ આપણને આપી છે 6.25 સેન્ટીમીટર. આઈપીસ માટે કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 6.25 સેન્ટીમીટર એટલે -1/6.25. તો હવે અહીં આગળ લસા કેટલો આવશે, તો અહીં લસા આવશે 25. 25 પહેલાના છેદમાં 25 છે એટલે ઉપર 1 વડે જ ગુણવું પડશે. બીજામાં છેદમાં 6.25 છે એટલે તમારે 4 વડે ગુણવું પડે એટલે 25/5 આવશે. એટલે UE બરાબર -5 સેન્ટીમીટર થશે. ચલો એટલે આ UE બરાબર આપણને 5 સેન્ટીમીટર મળી ગયું. હવે આપણે પરંતુ કરીને લખીએ તો પરંતુ અહીં આગળ આવશે V0 પ્લસ UE. આકૃતિ જોજો એના બરાબર 15 સેન્ટીમીટર આપ્યું છે. તો હવે અહીં આગળ આ V0 U0ની કિંમત લખો એટલે 5 સેન્ટીમીટર. ધ્યાન રાખવાનું આ જે બોક્સ બનાવેલું છે એમાં UE બરાબર -5 આવે છે, પણ આગળ આવતી માઇનસ નિશાની એ વિરુદ્ધ દિશા માટે આવે છે. અહીં ગણતરીમાં એને લેવાની જરૂરિયાત નથી. 15 5ને સામે લઈ જાવ એટલે V0 બરાબર 10 સેન્ટીમીટર થઈ જશે. ચલો હવે આપણે ઓબ્જેક્ટિવ માટે આપણે હવે ગણતરી કરીએ. બરાબર. ઓબ્જેક્ટિવ લેન્સ માટે આપણે ગણતરી કરવાની થશે. એમાં આપણે લેન્સનું સૂત્ર લાગુ પાડી દઈએ. તો અહીં આગળ આવશે હવે ઓબ્જેક્ટિવ લેન્સ માટે. ચલો ઓબ્જેક્ટિવ લેન્સ માટે સૂત્ર લખીએ તો 1/V0 માઇનસ 1/U0 બરાબર આવશે 1/F0. આમાં આપણે U0 શોધવાનું એટલે 1/U0 એમના એમ 1/V0 માઇનસ 1/F0 બરાબર. ચલો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ એટલે 1/U0 V0 બરાબર
10 સેન્ટીમીટર આપણને આપેલું જ છે, બરાબર. F0 એટલે કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 2 સેન્ટીમીટર. અહીં લસા કેટલો આવશે? તો લસા આવશે 10. તો માટે 1/u0 બરાબર છેદમાં 10. હવે આ જે પહેલું પદ આપ્યું છે, બરાબર, એમાં ઓલરેડી છેદમાં 10 છે એટલે 1 આવશે. બીજું પદ છે એમાં છેદમાં 2 છે, 5 વડે ગુણો, બરાબર, એટલે અહીંયા આગળ આ 5 આવશે, બરાબર. હવે તમે સાદુરૂપ આપીને u0 શોધી કાઢો તો u0 બરાબર આવશે -2.5 સેન્ટીમીટર. એટલે કે આમ વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ? 2.5 સેન્ટીમીટર. અહીં સાઈડમાં ગણતરી કરું છું એટલે અહીં આગળ આવશે આમ વસ્તુને ઓબ્જેક્ટિવથી 2.5 સેન્ટીમીટર અંતરે મૂકવી જોઈએ, બરાબર. હવે આપણે એની મોટવણી શોધી કાઢીએ. તો એમાં મોટવણી શોધવા માટે મોટવણીનું સૂત્ર શું આવશે? m બરાબર mo ગુણ્યા શું આવશે? m. હવે આપણે થિયરીમાં ભણી ગયા છીએ એ પ્રમાણે આઈપીસ એ શું બને છે? સાદું માઇક્રોસ્કોપ. પરિણામે એના માટે મોટવણીનું સૂત્ર આવશે 1 + d/fe. કારણ કે પ્રતિબિંબ છે એ નજીક બિંદુ પાસે રચાય છે, માટે મોટવણીનું સૂત્ર આવશે 1 + d/fe. એમો છે ને, બરાબર, એનું સૂત્ર આપણે વ્યાખ્યા ઉપરથી લખી નાખીએ. એનું જે સૂત્ર મેળવેલું છે એ પ્રમાણે v0/u0. હવે આમાં કિંમત મૂકીને આપણે એમ મેળવી લઈએ. તો એમાં v0 બરાબર આપણે મેળવેલું છે 10. u0 બરાબર આવશે 2.5 ગુણ્યા 1 + d એટલે નજીક બિંદુ અંતર આવે 25 સેન્ટીમીટર. fe એટલે કેન્દ્ર લંબાઈ, તો કેન્દ્ર લંબાઈ આવશે 6.25. તો હવે અહીં 10 ભાગ્યા 2.5 કરો એટલે 4. અહીં આગળ આવશે 1 વત્તા 25 ભાગ્યા 6.25 કરો એટલે 4. સૌથી પહેલાં કૌંસવાળા પદનું સાદુરૂપ આપો એટલે 4 ગુણ્યા 5, જવાબ આવશે 20. એટલે મોટવણી 20 આવશે. અંતિમ પ્રતિબિંબ 20 ગણું મોટું મળશે, બરાબર. હવે આવી જ ગણતરી સેમ ટુ સેમ તમારે બીજા ભાગ માટે કરવાની છે. ક્યારે કરવાની છે? અનંત અંતરે મળે. પ્રતિબિંબ ક્યાં મળે છે? અનંત અંતરે મળે. આવી સેમ ટુ સેમ ગણતરી કરવાની છે. પહેલાં કોના માટે ગણતરી કરશો તમે? તો પહેલાં આઈપીસ માટે ગણતરી કરવાની, બરાબર. આઈપીસ માટે પ્રતિબિંબ અંતર આ વખતે ઇન્ફિનિટિવ લેવાનું થશે. એટલે કે વસ્તુ ક્યાં મળે? તો વસ્તુ આપણને મુખ્ય કેન્દ્ર ઉપર જ મળે, બરાબર. અને પછી ઓબ્જેક્ટિવ માટે ગણતરી કરો અને પછી મોટવણી તમે મેળવી લો. આ વખતે મોટવણીનું સૂત્રમાં થોડો ફરક આવશે. એનું કારણ કે પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. થિયરીમાં આપણે ભણી ગયા છીએ એ પ્રમાણે જો પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય, બરાબર છે, તો આ વખતે એટલે કે બીજા કિસ્સાની અંદર મોટવણીનું સૂત્ર આવશે m બરાબર mo ગુણ્યા m જ આવશે. mo તમારે વ્યાખ્યા ઉપરથી લખવાનું v0/u0. me લખવાનું થશે d/fe. કારણ કે પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. અને આના ઉપરથી સાદુરૂપ આપીને તમારે મોટવણી જાતે શોધી કાઢવાની, બરાબર. જે પ્રમાણે ભાગ 1 ગણેલો છે એ જ પ્રમાણે તમારે ભાગ બી ગણવાનો અને આખા દાખલાનું પુનરાવર્તન કરવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણે આ સ્વાધ્યાયનો 11મો દાખલો પૂરો કરીએ છીએ.